મોહમ્મદ શામીને લઈને બીસીસીઆઈ તરફથી એક ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે. આમ તો મોહમ્મદ શામી બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમનો ભાગ હતા જ નહીં પહેલે, પણ જો તમે છેલ્લા 3-4 મહિનાથી મોહમ્મદ શામીની પ્રોસેસને ટ્રેક કરી હશે તો તમને ખબર હશે કે તેમણે રણજી ટ્રોફીમાં પણ એને ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું હતું. એના પછી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ રમ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એમ હતું કે ભાઈ ઓસ્ટ્રેલિયા સામે જે છેલ્લી 2 ટેસ્ટ મેચ છે એના માટે કદાચ બીસીસીઆઈ મોહમ્મદ શામીને મોકલી શકે છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી બીસીસીઆઈએ આજે જ ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે મોહમ્મદ શામીને ડાબા ઘૂંટણમાં થયેલી ઈજા અથવા તો પછી સ્વેલિંગના કારણે હવે તેઓ બોર્ડર ગવાસ્કર ટ્રોફી રમવા માટે નહીં જઈ શકે. જસ્ટ ઇમેજિન, ગયા વર્ષે વન ડે વર્લ્ડ કપમાં ઇન્જરી હોવા છતાં પણ તેમણે ઇન્જેક્શન્સ લઈને ભારતની ટીમ માટે બોલિંગ કરી. 2023નો વન ડે વર્લ્ડ કપ પત્યો પછી તેમણે ઇન્જરીના લીધે સર્જરી કરાવવી પડી. ત્યારબાદ સર્જરી થઈ એટલે રિકવરી માટે આખી આઈપીએલ મિસ કરવી પડી. હવે જ્યારે ઇન્જરીમાંથી ફિટ થવાનો સમય આવ્યો ત્યારે તેમણે રણજી ટ્રોફીમાં કમબેક કરવાનો ટ્રાય કર્યો. સૈયદ મુશ્તાક અલીમાં પણ એમણે બોલિંગ કરી, પણ અનફોર્ચ્યુનેટલી ફરી એક વખત તેમના ડાબા ઘૂંટણની ઇન્જરીમાં સ્વેલિંગ થઈ જતા તેમણે હવે ઓફિશિયલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાંથી પણ બહાર થઈ જવું પડ્યું. એટલે કદાચ દરેક ક્રિકેટ પ્રેમીઓનું પેલું સપનું હતું કે ઓસ્ટ્રેલિયામાં આપણે એક બાજુથી જસપ્રીત બુમરાહ અને બીજી બાજુ મોહમ્મદ શામી આ બંને જોરદાર બોલર્સને બોલિંગ કરતા જોવા મળવાના. એ સપનું હવે આ બોર્ડર ગવાસ્કર ટ્રોફી પૂરતું તો સપનું જ રહી.